એટલે ભાઈ આખા ઊંઝામાં બસ ગોદ ગોદ જ કરવાનું છે ભાઈ, એક કઈ બાજુ બાચી રાખવાનું નથી. સિદ્ધપુરની અંદર અને તમે જોઈ લો આજે બહારનો રૂટ હતું, તે બહારનો રૂટ કરવા માટે આપણે નીકળી ગયા છીએ. પહેલા વહેલા એક ભાઈ ગમમાં આવી ગયા. ખરેખર ભાઈ હવારમાં ગમનો સ્ટેટસ જોઈને મને તો ભાઈ જબ્બર હસવું આવી જાય, સાચું કહું છું. તો ભાઈ પ્રાઇવેટ સ્ટોરી મેળવો, કો તો એકલા એકલા જોઈ લો, કો તો જેના માટે મિલતા હોય ને એને વોટ્સઅપમાં મોકલી દો ભાઈ. અમને શું લે બતાવો, અમે તો તમને પ્રેમ કરવા બનાવીએ. હોય તો અમારે સિદ્ધપુર આવવાનું હોય તો અમે એમને પાર્સલ આપીએ, બરાબર. અને અત્યારે અમે બહાર જઈ રહ્યા છીએ તો એમનો પાર્સલ હોય અમે લઈ જઈએ છીએ. એટલે ભાઈ પૈસા ઉપડ્યા જ ના લ્યો, દશેરા દાળ જ ગોળું દોડતું નહીં ભાઈ. અબે સાલે ભાઈ એક તો મોડું થયું અને જેના બાઇક ઉપર બેસીને આવ્યા તો ને ભાઈ એને પેટ્રોલ પટી ગયું. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. ડેલી રૂટીન લાઈફસ્ટાઈલનો દિવસ આજે છે 45મો. જોઈ લો શું ભાવ કરો તમે? હા, સાયકલ ચલાવીને આ માથામાંથી યારે શું કરો ભાઈ ખબર? બાલ ચૂંટો પકડીને ખેંચો. આ એક બાજુ બાલીને એક બાજુ નહીં. બોરે સાયકલ ચલાય, ટાટા કહી દે, ટાટા. તો ભાઈ ડેલી રૂટીનનો આજે દિવસ છે 45મો. અને જો ભાઈ આપણી વાલમિયા બ્રધર યુટ્યુબ ચેનલને ભાઈ જેને જેને સબસ્ક્રાઈબ કરી છે એને ભાઈ દિલથી આભાર, થેન્ક યુ. અને ભાઈ તમે ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો, લાલ બટન ઉપર ક્લિક કરો અને બેલ આઇકન ઉપર ઘંટડી ઉપર દબાવો, જેથી કરીને હું નવા વિડીયો અપલોડ કરું એની નોટિફિકેશન તમારા ઉપર પહેલી આવી જાય. તો ચાલો ભાઈ આજના દિવસમાં શું થાય છે જોઈએ છીએ. ચાલો ભાઈ મળીએ થોડા આગળ. मैं कुछ भी कर लूं, कुछ पर राज. ભાઈ વહેલા વહેલા એક ભાઈ ગમમાં આવી ગયા. ખરેખર ભાઈ હવારમાં ગમનો સ્ટેટસ જોઈને મને તો ભાઈ જબ્બર હસવું આવી જાય, સાચું કહું છું. ભાઈ ગમનો સ્ટેટસ તમારે ગમમાં આવવું હોય, પછી ગમે તે કોઈ ઉદાસ થઈ જવું હોય તો ભાઈ પ્રાઇવેટ સ્ટોરી મેળવો, કો તો એકલા એકલા જોઈ લો, કો તો જેના માટે મિલતા હોય ને એને વોટ્સઅપમાં મોકલી દો ભાઈ. અમને શું લે બતાવો, અમે તો તમને પ્રેમ કરવા બનાવીએ. अच्छा लगता है ભાઈ યાર થોડું તો યાર સમજો યાર, તમે પબ્લિકલી આવું બધું મેલો યાર નહીં શોભતું ખરેખર. જય માતાજી. ભાઈ એક તો મોડું થયું અને જેના બાઇક ઉપર બેસીને આવ્યા તો ને ભાઈ એને પેટ્રોલ પટી ગયું. તો ભાઈ આપણે ઊંઝાનું રૂટિંગ કરવા માટે આવ્યા હતા. પેલી બાજુ તો ભાઈ ગોદવાનું પતી ગયું અને પાછું આ બાજુ ચાલુ કર્યું છે, જોઈ લો. એટલે ભાઈ આખા ઊંઝામાં બસ ગોદ ગોદ જ કરવાનું છે ભાઈ, એક કઈ બાજુ બાચી રાખવાનું નથી. તો ભાઈ અત્યારે તો આપણે ઊંઝાનું રૂટિંગ કરવા માટે આવ્યા છીએ અને ઊંઝાનો રૂટિન ટોટલી ખતમ થઈ ગયો છે. અને હવે શું થવાનું છે જોવા માટે વિડીયો જોતા રહેજો. તો ચાલો ભાઈ મળીએ થોડા આગળ. તો ભાઈ આપણે ઇમરજન્સી પૈસાની જરૂર પડી હતી, બરાબર. તો આપણે એટીએમમાં લેવા ગયા હતા. તો ભાઈ એટીએમમાં એમ થયું કે 3 મહિનાનું ટ્રાન્ઝેક્શન તમારું પૂરું થઈ ગયું છે. એટલે ભાઈ પૈસા ઉપડ્યા જ ના લ્યો, દશેરા દાળ જ ગોળું દોડતું નહીં ભાઈ. ઇમરજન્સી હોય દાળ ભાઈ આપણે ભાઈ મિત્ર કોમમાં આવી ગયા આપણા ચંપુભાઈ, તે ભાઈ ઇમરજન્સી કરવાના હતા, પૈસાથી તો થઈ ગયા છે. પણ મારા ભાઈ આવું બહુ થાય, દશેરા દાળ જ ગોળ નહીં દોડતું. તો ભાઈ આજે આપણે જમી લીધું. જમીને અત્યારે હું ઊભો છું સિદ્ધપુરની અંદર અને તમે જોઈ લો આજે બહારનો રૂટ હતું, તે બહારનો રૂટ કરવા માટે આપણે નીકળી ગયા છીએ. અક્ષયભાઈ પાર્સલ લેવા માટે ગયા છે એક જગ્યાએ. અમારે અમુક ટાઈમે બીજી એજન્સી છે સિદ્ધપુરમાં, તો અમારે આગળ પાર્સલ મોકલાવાના હોય તો અમારે સિદ્ધપુર આવવાનું હોય તો અમે એમને પાર્સલ આપીએ, બરાબર. અને અત્યારે અમે બહાર જઈ રહ્યા છીએ તો એમનો પાર્સલ હોય અમે લઈ જઈએ છીએ, તે રીતનું હોય છે. અક્ષયભાઈ આવી રહ્યા છે જો પાર્સલ લઈને. અને તો આજ ક્યાં જવાનું છે જોતા રહેજો તમે વિડીયોમાં. તો ચાલો ભાઈ મળીએ થોડા આગળ. તો ભાઈ અત્યારે તો વાગ્યા છે સાંજના 4 જેવા વાગ્યા છે ને અત્યારે આપણે કાકોસીની અંદર છીએ. હવે આગળ કેટલા વાગે જઈશું, ક્યાં જઈશું એ જોતા રહેજો તમે. તો જોઈ લો ભાઈ આ છે કાકોસીનું બજાર.
તો ભાઈ આપણે રૂટીન કરતાં કરતાં અત્યારે મહેતા ગામથી બસુ ગામ ગયા હતા અને અત્યારે હવે જઈ રહ્યા છીએ છાપી તરફ. તો ચાલો ભાઈ, અત્યારે તો કેટલા વાગ્યા છે ભાઈ? 5:42 જેવી થઈ છે અને હવે કેટલા વાગે આપણે છાપીના રૂટે પહોંચીશું અને કેટલા વાગશે ઘરે પહોંચતા જોતા રહેજો. તો ચાલો ભાઈ, મળીએ થોડા આગળ. તો ભાઈ અત્યારે આપણે આવી ગયા છીએ છાપીમાં. અત્યારે સાંજના વાગ્યા છે 6:30 જેવા વાગ્યા છે બરાબર. અને જોઈ લો, આ છે છાપી. પહેલી બાજુ મેડિકલે મેડિસિન આપવાની હતી, તો અહીંયા પહેલાં તો આગળ મેડિસિન બધી ઉતારી દીધી છે અને પછી હું ગાડી પાર્કિંગમાં કરીને આવ્યો છું બરાબર. તો અહીંયા તો ભાઈ ગાડી સાઈડમાં કરવી જ પડે છે, તો ગાડી પાર્કિંગમાં સારી જગ્યાએ કરી દીધી છે. અને હવે હું જઈ રહ્યો છું મેડિકલે. અક્ષયભાઈ મેડિકલે છે, બધા પાર્સલ ઉતાર્યા ત્યાં છે, તો તમે જોઈ લો. સામેની મેડિકલે આપણે મેડિસિન સપ્લાય કરી છે. મનમોહન મન માધવ તું. મારું ખાવાનું